નમસ્કાર મિત્રો, હસમુખ ભટિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે, વેલકમ છે। આજે આપણે વાત કરવાની છે કે સોમનાથ ખાતે આપણા વડાપ્રધાન પધારી રહ્યા છે, ત્યારે પીએમ મોદી સાહેબના પ્રોગ્રામની અંદર કાર્યક્રમની અંદર 1600 એસટી બસની ફાળવણી કરવામાં આવી છે। ત્યારે તમે જુઓ છો કે જનમેદની ભેગી કરવા માટે 1600 જેટલી બસોની ફાળવણી કરવામાં આવી છે। ત્યારે બહુ દુઃખ થાય છે, કેમ કે હાલ તમે જુઓ છો કે દિવસે દિવસે મોંઘવારી વધી રહી છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે। પેટ્રોલ ડીઝલ ઘણી જગ્યાએ તો મળતું પણ નથી, તમને બધાને ખ્યાલ હશે। ગેસના બાટલા પણ નથી મળતા હોતા અને ફૂડ ઓઇલ મળતું પણ નથી। ત્યારે તમે જુઓ છો કે 1600થી વધારે બસો ફાળવવામાં આવી છે, ત્યારે પેટ્રોલ ડીઝલની અછત છે। ત્યારે મોદી સાહેબના પ્રોગ્રામની અંદર 1600 બસો ફાળવણી કરવામાં આવી છે અને આપણે જોઈએ છીએ કે એસટી નિગમ ઉપર 4000થી વધારે કરોડનું દેવું પણ છે। તેમ છતાં તમે જુઓ છો કે પીએમ નરેન્દ્રભાઈ મોદી પધારે છે ત્યારે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે। ત્યારે દુઃખ થાય છે કે કોના પૈસે આ દિવાળી કરવામાં આવે છે, કોના પૈસે આ ધુમાડો કરવામાં આવે છે। રાજકોટની અંદર ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આગામી 11 મેના રોજ સોમનાથની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે આગળના યોજાનાર તમામ કાર્યક્રમો માટે 1100 એસટી બસ ફાળવવા માટે આદેશ કરવામાં આવ્યો છે અને ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ રાજકોટ ડિવિઝન કચેરીના સૂત્રો જણાવ્યા પ્રમાણે ગીર સોમનાથ વેરાવળથી 400 બસોની ફાળવણી કરવામાં આવી છે, જૂનાગઢથી 400 બસોની ફાળવણી કરવામાં આવી છે, અમદાવાદથી 160 બસોની ફાળવણી કરવામાં આવી છે, રાજકોટથી 160 બસોની ફાળવણી કરવામાં આવી છે, ભાવનગરથી 160 બસોની ફાળવણી કરવામાં આવી છે અને બોટાદથી 100 બસોની ફાળવણી કરવામાં આવી છે, પોરબંદરથી 120 બસોની ફાળવણી કરવામાં આવી છે, દ્વારકાથી 100 બસોની ફાળવણી કરવામાં ટોટલ 1600 બસોની ફાળવણી કરવામાં આવી છે અને ખાતે પ્રધાનમંત્રી કાર્યક્રમની અંદર 1 લાખથી વધારે જનમેદની ભેગી કરવા માટે એકત્રિત કરવા માટે 1600થી વધુ બસોની ફાળવણી કરવામાં આવી છે। ત્યારે બહુ દુઃખ થાય છે કે જનતા માટે કંઈ કરી શકતા નથી, મોટા મોટા વાયદા આપવામાં આવે છે, મોટી મોટી તાયફા કરવામાં આવે છે, પણ જે ગરીબ વંચિત શોષિત પીડિતો માટે સરકાર દ્વારા કંઈ કરવામાં આવતું નથી અને આ 1600 બસોની જ્યારે ફાળવણી કરી છે ત્યારે તમે જુઓ છો કે કરોડો રૂપિયાનો ધુમાડો કરવાનો છે, કરોડો રૂપિયાનો ખર્ચ થવાનો છે। ત્યારે આ કોના પૈસા છે? જનતાના ટેક્સના પૈસા છે। જનતાના ટેક્સના પૈસા આરોગ્યની અંદર વપરાવા જોઈએ, શિક્ષણની અંદર વપરાવા જોઈએ, રોજગારીની અંદર વપરાવા જોઈએ, વિકાસની અંદર વપરાવા જોઈએ, પણ તમે જુઓ છો કે મોદી સાહેબના એક કાર્યક્રમની અંદર કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે। તેમ છતાં જનતા જાગૃત થતી નથી, કેમ કે તમે જુઓ છો કે અજબો કરોડો રૂપિયાનો ખર્ચ કોના ઉપર છે। તમે જુઓ છો કે જ્યારે પણ તમે જુઓ છો કે ચૂંટણી આવતી હોય અથવા તો કે વડાપ્રધાન મોદી સાહેબનો પ્રોગ્રામ હોય ત્યારે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને કરોડો રૂપિયાનો ખર્ચ કરે ત્યારે એ ખર્ચ તમે જુઓ છો કે જનતાના ટેક્સમાંથી થતો હોય છે, પણ જનતાના ટેક્સનો સારી રીતે ઉપયોગ થવો જોઈએ। તમે જુઓ છો કે ભૌતિક સગવડોની અંદર ઉપયોગ થવો જોઈએ, પાણીની અંદર ઉપયોગ થવો જોઈએ, નર્મદાની અંદર ઉપયોગ થવો જોઈએ, શિક્ષણની અંદર ઉપયોગ થવો જોઈએ, રોજગારીની અંદર ઉપયોગ થવો જોઈએ, આરોગ્યની અંદર ઉપયોગ થવો જોઈએ અને ભૌતિક સગવડો રોડ રસ્તા પાણીની અંદર ઉપયોગ થવો જોઈએ। પણ તમે જુઓ છો કે કરોડો રૂપિયાનો ખર્ચો એસટીની અંદર કરવામાં આવે છે અને જનમેદની ભેગી કરવામાં આવે છે, તો કોના પૈસે આ દિવાળી કરવામાં આવે છે? અને વાત એ રહી કે હાલ પણ તમે જુઓ છો કે એસટી નિગમ ઉપર 4000 કરોડથી પણ વધારેનું દેવું છે, તેમ છતાં દિવસે દિવસે દેવાદાર બનતી જાય છે। એનું મુખ્ય કારણ પણ આ છે અને
જ્યારે આપણે કહેતા હોઈએ છીએ કે હાલ પેટ્રોલ ડીઝલની અછત છે, તો થોડું વાપરો, મર્યાદાની અંદર વાપરો અને કરકસર કરો. પણ આ મોદી સાહેબના પ્રોગ્રામને આટલી બધી બસો છે, એની અંદર પેટ્રોલ ડીઝલ કેટલા રૂપિયાનું, કેટલા કરોડ રૂપિયાનું વપરાશે એ તમે અંદાજ લગાવો અને કેટલા રૂપિયાનો ખર્ચ થશે. પછી આપણે કહીએ છીએ કે પેટ્રોલ ડીઝલની અછત છે. તો જ્યારે પ્રોગ્રામની અંદર તમે જુઓ છો કે ક્યારે અછત જોવા મળે છે, જેટલું જોશે એટલું પેટ્રોલ ડીઝલ પણ મળશે. સત્ય સાથે બોલવા માટે ઘણા લોકો કટાક્ષ પણ કરશે કે તમે મીડિયાવાળા છો, તેમ છતાં મોદી સરકાર વિરુદ્ધમાં બોલો છો. કેમ કે સાહેબ, બોલવું, સત્ય બોલવું એ અમારી ફરજ છે. ચાપલુસી કરવા માટે અમે કોઈની ચાપલુસી કરવા માટે પત્રકાર નથી બન્યા. જે સત્ય છે તે કહીએ છીએ. અને સામાન્ય પ્રજા તમે જુઓ છો કે દિવસે દિવસે ગરીબ બનતી જાય છે, મોંઘવારી વધતી જાય છે અને કરોડો અજબો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે કાર્યક્રમોની અંદર. રાજનીતિના કાર્યક્રમો હોય અથવા તો મોદી સાહેબના ચૂંટણીલક્ષી પ્રોગ્રામો હોય, ત્યારે એ દુઃખ થાય છે કે જનતાના ટેક્સના પૈસા પાણીની જેમ વાપરવામાં આવે છે. ત્યારે બહુ દુઃખ થાય છે કે જનતા પણ ક્યારે જાગૃત થશે, જનતા ક્યારે સવાલ કરશે, જનતા ક્યારે પ્રશ્ન કરશે. કે તમે જુઓ છો કે અનેક વડાપ્રધાનો આપણે જોયા છે, અનેક મુખ્યમંત્રીઓ પણ જોયા છે. ત્યારે ક્યારે પણ તમે જોયું છે કે બસની ફાળવણી કરવામાં આવી હોય, બસોની અંદર જનમેદની ભેગી કરી અને પ્રોગ્રામમાં બોલાવવામાં આવી હોય. ફક્ત આપણે એક જ આવા વડાપ્રધાન જોયા છે કે જે કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને જનમેદની ભેગી કરે છે અને બસો મોકલીને જનમેદની ભેગી કરે છે. એટલા માટે કહેવું પડે છે કે જો આપણા લોકપ્રિય વડાપ્રધાનો હોય તો બસો મૂકવાની જરૂર ના પડે. આપ મેળે વસ્તી આવી જતી હોય છે અને આપ મેળે જનમેદની ભેગી થતી હોય છે અને લોકો આપણા પીએમ નરેન્દ્ર મોદી સાહેબને જે માનતા હોય એ તો દરેક લોકો એમને પણ આવતા હોય છે. ખોટા ખર્ચા કરવાની જરૂર નથી. જ્યારે લોકોને જે જરૂરિયાત છે, લોકોની જે માગણી છે, લોકોને જે જરૂરિયાત છે એ વસ્તુ આપવાની જરૂર છે. ખોટા તાયફા કરીને, ખોટા ખર્ચા કરી, કરોડો રૂપિયાનો ધુમાડો કરવાની કોઈ જરૂરિયાત નથી. જે લોકોનો આ વિડીયો ગમે, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ખુદના પ્રતિભાવ ચોક્કસ જણાવજો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.